ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં હશો? આપણે જોઈ રહ્યા છીએ બ્રિટિશ રાજમાં આવેલા જે એક્ટ છે એના વિશે, ને એમાંથી આપણે રેગ્યુલેટિંગ એક્ટ 1773 ચાલુ કરીને ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892 સુધી આપણે જોઈ લીધું. અને આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી કે હવે આપણે જોવાના છે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909 અને 1919. એ બંને થોડા કન્ફ્યુઝન પોઈન્ટ છે, એટલે આપણે એના એક જ વિડીયોમાં કવર કરશું. જૂના વિડીયો તમે જોઈ લેજો, પછી જાય જોજો, કેમ કે થોડું કન્ફ્યુઝન ક્રિએટ થશે કે અંગ્રેજો ભારતમાં કેવી રીતે આવ્યા, શાસન કેવી રીતે ચાલુ કર્યું કંપનીએ, પછી હવે બ્રિટિશ તાજનું શાસન કેવી રીતે ચાલુ થયું, એ બધું તમે વિડીયો જોશો તો તમને વધારે સારી રીતે સમજાશે. તો હવે આપણે જોવાના છીએ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909. એને આપણે મોર્લે મિન્ટો સુધારા નામથી પણ ઓળખીએ છીએ. આપણે આગળના જે લેક્ચરમાં વાત કરી ત્યારે આપણે ચર્ચા કરી કે ભારતમાં એક સેક્રેટરી ઓફ સ્ટેટ નામનું પદ રચાયું, એટલે કે સચિવ. તો આમાં એક છે સેક્રેટરી ઓફ સ્ટેટ, કોણ? જ્હોન મોર્લે, અને જે લોર્ડ મિન્ટો છે એ છે વાઇસરોય. એટલે આ બે નામ ભેગા કરીને એનું નામ આપવામાં આવ્યું છે મોર્લે મિન્ટો સુધારા, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909. હવે આની અંદર યાદ રાખવા જેવું ઘણું બધું છે, એટલે શાંતિથી તમે જોજો. જાણે કે સ્ટોરી જોઈ રીતે તમે આને શાંતિથી જોજો. અને આની હું તમને પીડીએફ અવેલેબલ કરાવડાવી દઈશ, એટલે એની અંદર તમે આને શાંતિથી વાંચી શકશો. ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909માં શું થયું? પ્રથમ વખત સીધી ચૂંટણીનો સિદ્ધાંત અમલમાં આવ્યો. આના પહેલાં જે હતો 1892 વાળું, એની અંદર આપણે શું જોયું હતું કે પરોક્ષ રીતે ચૂંટણીનો સિદ્ધાંત અમલમાં આવેલો. હવે સીધી ચૂંટણી, પણ આમાં જે મતાધિકાર હતો તે બહુ જ મર્યાદિત હતો. મોટે ભાગે ઉચ્ચ વર્ગ છે, જમીનદાર છે, વેપારીઓ છે, આવા જે મોટા મોટા માથા હોય એ લોકોને જ ભાઈ મતાધિકાર આપવામાં આવ્યો. અને મુસ્લિમો માટે એક અલગ મતદાર મંડળ બનાવવામાં આવ્યું. અહીંયા તમે જોઈ શકો છો, હિન્દુ માણસ અલગ છે અને મુસલમાન માણસ અલગ છે. તો આમાં કેવું થાય કે જે મુસ્લિમ મતદાતા હોય એ મુસ્લિમ ઉમેદવારને જ મત આપે. એટલે ડિવાઈડ એન્ડ રૂલની નીતિનો હવે બધા ધીમે ધીમે ભોગ બનવાનો ચાલુ થયા. બહુ જ મોસ્ટ આઈએમપી છે, એક્ઝામમાં પૂછાય જ છે કે મુસ્લિમો માટે અલગ મતદાર મંડળ કયા એક્ટ દ્વારા લાવવામાં આવ્યું? તો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. હવે વાઇસરોયની જે કારોબારી પરિષદ હતી તેની અંદર પ્રથમ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું. કારોબારી પરિષદ, તો એ ભારતીયનું નામ છે સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. હાલમાં જે ચાલી રહ્યું છે એ બધું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મગજમાં બેસાડી દેજો. વાઇસરોયની જે કારોબારી પરિષદ છે એમાં પ્રથમ ભારતીયને સ્થાન આપવામાં આવ્યું, એનું નામ શું? તો સત્યેન્દ્ર પ્રસાદ સિન્હા. એક્ઝામમાં એમ પણ પૂછાઈ જાય SP સિન્હા, તો પણ આપણો જવાબ એ જ આવશે. 1909 વાળું જોઈ લીધું. હવે આપણે જોઈએ છે 1919, જેના આપણે ઓળખીએ છીએ મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા. એની અંદર જે સેક્રેટરી ઓફ સ્ટેટ છે એ કોણ હતા? મોન્ટેગ્યુ. અને વાઇસરોય હતા એ હતા ચેમ્સફર્ડ. મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ. હવે આમાં એક બહુ મોટી શરૂઆત થઈ છે કે ભારતમાં સંસદીય પ્રણાલીનો પાયો નંખાયો. આપણે ત્યાં જે પ્રાંત હતા, બ્રિટિશ પ્રાંત જે કહેવાય, એ પ્રાંતમાં દ્વિમુખી પદ્ધતિ અમલમાં લાયા. દ્વિમુખી પદ્ધતિ એટલે શું? દ્વિમુખી પદ્ધતિમાં વિષયોને બે ભાગમાં વહેંચવામાં આવ્યા. જેમ કે એક છે ટ્રાન્સફર વિષય અને એક છે રિઝર્વ વિષય. આ એટલું અગત્યનું નથી, પણ ખાલી તમારે થોડુંક ધ્યાન આપવાનું, એટલે ખબર પડે કે દ્વિમુખી દ્વિગૃહી શું છે. તો દ્વિમુખી પદ્ધતિમાં જે ટ્રાન્સફર વિષય છે એ કયા કયા હતા? શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સ્થાનિક સ્વરાજ વગેરે જે હતા તે ભારતીય મંત્રીઓના હવાલે આપી દેવામાં આવ્યા. અને બીજો જે ભાગ હતો એ હતો રિઝર્વ વિષય. એ રિઝર્વ વિષયો કયા કયા? જેમ કે કાયદો અને વ્યવસ્થા. કાયદો કોણ ચલાવશે? ભાઈ, તો સરકાર ચલાવે. એ ભારતીયોને થોડા એ લોકો હાથમાં આપે. એટલે આ બધા રિઝર્વ વિષય હતા. નાણાં છે, પોલીસ છે. પોલીસ વાળું જે વિષય છે એ વિષય ભારતીય મંત્રીઓના હવાલે આપે તો અંગ્રેજોની કાસળ કાઢી નાખે. એટલા માટે પોલીસ છે, જમીનની જે આવક છે એ બધું ગવર્નર અને બ્રિટિશ અધિકારીઓના નિયંત્રણમાં હાથ માર્યું. એટલે દ્વિમુખી પદ્ધતિ આ રીતે આવી. એક ટ્રાન્સફર વિષય અને રિઝર્વ વિષય, બે વિષયો હતા. એ વિષયો એ લોકોએ વહેંચી દીધા. અમુક વિષય ભારતીય મંત્રીઓના હવાલે ટોકી દીધા. જોકે શિક્ષણને બધા અગત્યના જ વિષય છે, પણ એ ભારતીય મંત્રીઓને આપી દીધા. પણ કાયદો અને વ્યવસ્થા જ્યાં સુધી ના બદલાય ત્યાં સુધી શિક્ષણ લઈને બી માણસ શું કરે ભાઈ? તો એટલા માટે રિઝર્વ વિષયો એ લોકોએ રાખ્યા. આ બધી પ્રાંતની વાત હતી. તો કેન્દ્રમાં, જેમ આપણે ત્યાં અત્યારે દિલ્હી છે, પ્રાંત એટલે માની લો કે અત્યારે આપણે બધા જેટલા બી અલગ અલગ રાજ્યો છે એ પ્રાંત છે, એવું તમે કલ્પના કરો. અને કેન્દ્રમાં એટલે દિલ્હીમાં કેન્દ્રમાં દ્વિગૃહી પદ્ધતિ આવી. અત્યારનું દિલ્હી, એ ટાઈમનું દિલ્હી નહીં. જ્યારે કેન્દ્રમાં દ્વિગૃહી પદ્ધતિ આવી. દ્વિગૃહી એટલે શું? એમાં બે સદન આવ્યા, એક ઉપલું સદન અને એક નીચલું સદન. જેમ આપણે ત્યાં એક લોકસભા છે, એક રાજ્યસભા છે. બંધારણની આપણે જ્યારે શરૂઆત જ કરી હોય ને તો લોકસભા રાજ્યસભા મગજનું દહીં થઈ જાય. પણ શાંતિથી સમજતા જજો, એ બધું ટોપિક વાઇઝ આવશે ને એમાં તમારે એકદમ હું ક્લિયર કરાવડાવી દઈશ. કેન્દ્રમાં દ્વિગૃહી પદ્ધતિ આવી. એક ઉપરનું સદન અને એક નીચલું સદન. જેમાં ઉપરના સદનનું નામ આપવામાં આવ્યું કાઉન્સિલ ઓફ સ્ટેટ, જ્યારે નીચલું સદન છે એનું નામ આપવામાં આવ્યું સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી.
હવે 1909નો જે સુધારો હતો મોરલા મિન્ટો, એમાં ખાલી મુસ્લિમો માટે અલગ મતદાર મંડળ હતું. હવે 1919માં જે આવ્યું એમાં શીખ, એંગ્લો ઇન્ડિયન બધા માટે અલગ મતદાર મંડળ બનાવવામાં આવ્યું. તો ક્વેશ્ચન બેઠો એક્ઝામમાં પૂછાય છે, આ બી ઇમ્પોર્ટન્ટ છે. પેલું 1909માં થયું, આ 1919માં થયું, એટલું મગજમાં રાખવાનું. ચાલો ક્વેશ્ચન જોઈ લઈએ. ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909 કયા નામે ઓળખાય છે? મોરલા મિન્ટો સુધારા. ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909 હેઠળ પ્રથમ વખત કઈ વ્યવસ્થા શરૂ કરવામાં આવી? અલગ મતદાર મંડળ. ઇન્ડિયન કાઉન્સિલ 1909 દ્વારા મુસલમાનો માટે શું આપવામાં આવ્યું? અત્યારે જ આપણે જોઈએ, અલગ મતદાર મંડળ. 1919 કયા નામે ઓળખાય છે? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ. 1919નું મુખ્ય લક્ષણ શું હતું? દ્વિશાસન. 1919 હેઠળ નીચેના પૈકી કયો ટ્રાન્સફર વિષય હતો? પછી આપણે જોયા ટ્રાન્સફર વિષય અને રિઝર્વ વિષય. રિઝર્વ વિષય બી અંગ્રેજો પોતાના હાથમાં રાખ્યા અને ટ્રાન્સફર વિષય ભારતીય મંત્રીઓને આપી દીધા. તો હેવી વિષય ના હોય એવો વિષય કયો દેખાય આમાં? શિક્ષણ. રિઝર્વ વિષય કયો હતો? પોલીસ. હવે 1927માં સાયમન કમિશન આવ્યું. તો આ સાયમન કમિશનને તમે થોડું સાંભળ્યું, પણ આ બધું શાના માટે આવ્યું? તે સરકાર કોઈ બી કાયદો લાવે ને તો એના પછી એની સમીક્ષા કરવા માટે આ બધું લાવે. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919ની કામગીરીની સમીક્ષા કરવા માટે અને ભારત માટે નવા બંધારણીય સુધારા સૂચવવા માટે એક સાયમન કમિશન 1927માં ભારતમાં આવ્યું. એના અધ્યક્ષ હતા સર જ્હોન સાયમન અને એના કુલ સભ્યો હતા 7. એક્ઝામમાં આ રીતે ક્વેશ્ચન પૂછાય આપણને મુદ્દામાં કે તેની અંદર 7 સભ્યો હતા, તેની અંદર અધ્યક્ષનું નામ હતું જ્હોન સાયમન અને ક્યારે આવેલું? 1928માં. તો પછી આમાંથી ખોટો મુદ્દો પાછો હોતવાનો હોય. તો જીપીએસસીમાં એમાં આ પ્રકારના ક્વેશ્ચન આપણને પૂછાય તો એમાં આપણે થોડું મગજમાં રાખવાનું કે એમાં 7 સભ્યો હતા, સાયમન કમિશન હતું, 27માં આવ્યું હતું અને એનો બહુ વિરોધ થયો, બહુ મોટા પાયે વિરોધ થયો કે ના જોઈએ જ નહીં, અમને આઝાદી જોઈએ એમ. તો એ ટાઈમે સાયમન ગો બેકના નારા લાગેલા. કોંગ્રેસ, મુસ્લિમ લીગ, ટ્રેડ યુનિયન વગેરે દ્વારા પણ આનો વિરોધ કરવામાં આવ્યો અને સાયમન ગો બેકનો બોર્ડ લઈને બધા વિરોધ કરવા માટે બહાર નીકળ્યા. અને એ ટાઈમે લાલા લજપત રાય પર લાઠીચાર્જ પણ થયેલો અને ઈજાઓથી તેમનું અવસાન થયેલું. અને આ ઘટના રાષ્ટ્રવાદી ભાવનાઓને બહુ તેજ બનાવી. હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. હવે જે પ્રાંતમાં આપણે દ્વિમુખી શાસન પદ્ધતિ હતી જેમાં 2 અલગ વિષય હતા, એક ટ્રાન્સફર વિષય અને એક રિઝર્વ વિષય. તો એ કેન્દ્રમાંથી દ્વિમુખી પદ્ધતિ હટી ગઈ અને પ્રાંતમાંથી બી દ્વિમુખી હટી ગઈ, પણ પ્રાંતમાં જે દ્વિમુખી પદ્ધતિ હતી એના એ લોકો કેન્દ્રમાં લઈ ગયા. ત્યાં આગળ વિષયોમાં વહેંચ્યા, ટ્રાન્સફર વિષય અને રિઝર્વ વિષય. બસ સેમ ટાઈમે 1935માં કોલકાતામાં આરબીઆઈની સ્થાપના થઈ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યાં થઈ હતી? આવો મુદ્દો ક્યાંક ને ક્યાંક તમને એક્ઝામમાં દેખાશે. તો એ 1935માં કોલકાતાની અંદર. આ ભારતનો નકશો છે અને અહીંયા આગળ આવેલું છે કોલકાતા. હવે 10% વસ્તીને મતાધિકાર આપવામાં આવ્યો. હવે દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન અંગ્રેજ સરકાર દ્વારા ભારતનો સહયોગ મેળવવો એ બહુ અગત્યનો હતો અને ભારતીય નેતાઓને સંતોષવા માટે 1942માં એ લોકો લઈને આવ્યા ક્રિપ્સ મિશન. આ લોકો અલગ મિશન બહુ લાવે ભાઈ. તો એ મિશન જે લાવે એની અંદર એ લોકોએ શું કીધું કે પ્રાંત ઈચ્છે તો સંઘથી અલગ થઈ શકે એવી બધી બી ઓફર આપી. પ્રાંત ઈચ્છે એટલે જેમ કે આપણો અત્યારે ગુજરાત રાજ્ય છે, એ ગુજરાત રાજ્ય ઈચ્છે તો એ ભારતમાંથી અલગ થઈ શકે એવી ઓફર પણ એમાં લાવવામાં આવ્યા. અને ક્રિપ્સ મિશનના મુખ્ય માણસ કોણ હતા? સર સ્ટેફર્ડ ક્રિપ્સ. પણ એ ટાઈમે બી તાત્કાલિક તો સ્વતંત્ર નથી જ મળતી એમ સ્વતંત્રતા, એટલા માટે એનો વિરોધ કરવામાં આવ્યો અને અસ્વીકાર કરવામાં. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જે હતી એણે એનો અસ્વીકાર કરેલો અને જે પ્રાંત હતા એ લોકોએ બી કીધું કે ના ભાઈ અમારે અલગ હું કામ થવું, અમારે સ્વતંત્રતા જોઈએ. અને મુસ્લિમ લીગ જે હતી એ પાકિસ્તાનની સ્પષ્ટ મંજૂરી ન મળતા પોતે એ લોકોએ અસંતોષ અનુભવ્યો અને ક્રિપ્સ મિશન પણ ફેલ ગયું. એના પછી 1946માં એ લોકો કેબિનેટ મિશન લાવ્યા. એ લોકો આ બધા મિશન બહુ લાગ્યું, મિશન ઇમ્પોસિબલ પણ નિષ્ફળ જતા રહે ભાઈ. હવે ભારતને સ્વતંત્રતા આપવા માટે બ્રિટિશ સરકારની સૌથી મહત્વપૂર્ણ પહેલ હતી. હવે શું થયું કે ભાઈ આઝાદી મળવાની એકદમ તૈયારી હતી. એનો હેતુ હતો ભારતને એક સાંધો રાખીને સત્તા હસ્તાંતરણ કરવાનું. એટલે ભારતને ત્યાં આગળ એક કરી દેવાનું પણ પોતે તો એના સત્તા હસ્તાંતરિત કરી દેવાની. હવે આમાં ખાસ આ ક્વેશ્ચન પૂછાય છે કે આમાં 3 સભ્યો કયા હતા કેબિનેટ મિશનમાં? તો એ તમારે થોડું રેક્ટિફિકેશન ભાઈ આમાં કરી લેવાનું કેમ કે આ પૂછાય. તો 3 સભ્યો કયા? લોર્ડ પેથિક લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. આ 3 વ્યક્તિનું નામ મગજમાં રાખી લેજો કેમ કે પૂછાશે. અને એના પછી સૌથી છેલ્લે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1947 આવ્યો. એ ભારતનો સ્વતંત્રતા અધિનિયમ છે. હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1947 એ સૌથી નિર્ણાયક કાયદો હતો. ભારતને બ્રિટિશ શાસનથી સંપૂર્ણપણે હવે સ્વતંત્રતા મળી ગઈ. દેશનું હવે વિભાજન થઈ ગયું. ભારતને બે ડોમિનિયનમાં વહેંચવામાં આવ્યું, એક ભારત અને એક પાકિસ્તાન. હવે સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ?
ભારત સ્વતંત્રતા થઈ ગયું પછી છે લોર્ડ માઉન્ટ બેટન. અને પાકિસ્તાન, તો પાકિસ્તાનના પ્રથમ ગવર્નર જનરલ કોણ? તો એ છે મોહમ્મદ અલી જીન્ના. હવે આમાં ક્વેશ્ચનમાં ટ્વિસ્ટ આવી જાય છે. આ લોકો આપણને ફેરવીને ક્વેશ્ચન પૂછે કે સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ, કે જે ભારતીય જ હતા? તો સી રાજગોપાલાચારી, જે આપણી સામે જોઈ રહ્યા છે. એ આપણે યાદ રાખવું પડે. આ ક્વેશ્ચન આ રીતે ફેરવીને પૂછે. અને સૌથી અંતિમ ગવર્નર જનરલ પૂછે તો બી કોણ આવશે? સી રાજગોપાલાચારી, જે અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, હવે આપણે આગળ વધીએ. બંધારણ સભા હવે સંપૂર્ણ સ્વતંત્ર થઈ ગઈ હતી. બંધારણ બનાવવાની અને કાયદા ઘડવાની હવે તેને સત્તા મળી ગઈ હતી. સેક્રેટરી ઓફ સ્ટેટનું જે પદ હતું તેને હવે સમાપ્ત કરી દેવામાં આવ્યું, કેમ કે ભારત દેશ હવે આઝાદ થઈ ગયો. દેશી રજવાડાઓને હવે ભારત સાથે જોડાવા અથવા તો પાકિસ્તાન સાથે જોડાવાનો ઓપ્શન આપવામાં આવ્યો, અને સ્વતંત્ર રહેવું હોય તો સ્વતંત્ર રહેવાનો ઓપ્શન આપવામાં આવ્યો, પણ મોટે ભાગે એમાંથી ભારતમાં જોડાઈ ગયા. હવે આપણે એના ક્વેશ્ચન જોઈ લઈએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 હેઠળ દ્વિશાસન કયા સ્તરે સૂચવાયું હતું? તો એનો આન્સર છે બી, કેન્દ્ર સ્તરે. ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947નું મુખ્ય પરિણામ શું હતું? ભારત અને પાકિસ્તાનની રચના. આ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? ભારતને આઝાદી મળી ત્યારે, 15 ઓગસ્ટ 1947. આ એક્ટ દ્વારા કઈ વ્યવસ્થા સમાપ્ત થઈ? તો ક્રાઉન એટલે કે તાજનું શાસન પૂરું થઈ ગયું. પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ? તો સી રાજગોપાલાચારી, જે આપણે આગળ જોઈ ગયા. બસ, તો આજના વિડીયોમાં આટલું જ. વિડીયો જો તમને ગમતો હોય તો વિડીયોને પ્લીઝ લાઇક કરી દેજો, થોડું ઘણું ભાઈ મોટિવેશન મળી રહે. કોમેન્ટમાં જણાવજો કે વિડીયો તમને કેવો લાગી રહ્યો છે, અને શું આમાં હજુ પણ ઇમ્પ્રુવમેન્ટની કંઈ જરૂર છે. થેન્ક યુ.